ચાલો સીધી વાત પર આવીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી આદતની વાત કરવાના છીએ જે આપણા સૌના દિવસની શરૂઆત કરે છે, આપણી સવારની દાંત સાફ કરવાની પ્રક્રિયા. આજના આપણા સ્ત્રોતના આધારે આપણે આધુનિક ડેન્ટલ કેરની પાછળ છુપાયેલા કેટલાક ખરેખર ચોંકાવનારા દાવાઓ અને તેની સામે આપણી પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિઓનું વિશ્લેષણ કરીશું. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આપણે દરરોજ સવારે આંખ ખુલતાની સાથે જ જે ટૂથપેસ્ટ અને પ્લાસ્ટિકના બ્રશનો ઉપયોગ કરીએ છીએ તેમાં ખરેખર શું છુપાયેલું છે? સ્ત્રોત સામગ્રી આપણને આપણી આ એકદમ સામાન્ય લાગતી આદત પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. તો ચાલો જોઈએ કે આ રોજિંદી પ્રક્રિયા આપણા સ્વાસ્થ્ય અને ખિસ્સા પર કેવી અસર કરે છે તે અંગે સ્ત્રોત શું કહે છે. આ સ્ક્રીન પર દેખાતું 1400 રૂપિયાનો આંકડો કંઈ સામાન્ય નથી. સ્ત્રોતે લગાવેલા અંદાજ મુજબ જો કોઈ એક વ્યક્તિ પોતાના આખા જીવનકાળ દરમિયાન એટલે કે 60 વર્ષ સુધી દરરોજ સવારે માત્ર 1.5 થી 2 ગ્રામ ટૂથપેસ્ટ વાપરે ને તો પણ તેના આખા જીવનમાં ટૂથપેસ્ટનો જ ખર્ચ 1400 રૂપિયા જેટલો થાય છે. પણ સ્ત્રોત મુજબ ખરી ચિંતા માત્ર આર્થિક નથી, નુકસાન બીજે પણ થઈ રહ્યું છે. અહીં જુઓ કે સ્ત્રોત પ્લાસ્ટિકના બ્રશની કેવી શારીરિક અસરો ગણાવે છે. જ્યારે આપણે આ પ્લાસ્ટિકના કડક રેસા એટલે કે બ્રિસલ્સને દાંત પર ઘસીએ છીએ ત્યારે તે પેઢાને છોલીને સાવ નબળા પાડી દે છે. અને સૌથી ખરાબ વાત શું છે ખબર છે? આ બ્રિસલ્સના મૂળમાં પેલો પીળો અને સફેદ કચરો જમા થાય છે, જે સ્ત્રોતના કહેવા મુજબ હજારો ખતરનાક વાયરસનું ઘર બની શકે છે. હવે આ સ્લાઇડમાં જે માહિતી છે તે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. સ્ત્રોત સીધી જ વ્યાપારી ટૂથપેસ્ટની સરખામણી કપડાં ધોવાના પાવડર સાથે કરે છે. આપણને સૌને ટૂથપેસ્ટનું ફીણ બહુ ગમે છે, બરાબર ને? પણ સ્ત્રોત દાવો કરે છે કે આ ફીણ બનાવતું રસાયણ એટલે કે સોડિયમ લોરાઇલ સલ્ફેટ, બરાબર, એ જ કેમિકલ છે જે વોશિંગ પાવડરમાં વપરાય છે. સ્ત્રોત મુજબ આ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. અને આ કેમિકલ્સની ગંભીરતા સમજાવવા માટે સ્ત્રોત એક બહુ મોટો દાખલો આપે છે. જો આપણે અમેરિકા કે યુરોપમાં મળતી ટૂથપેસ્ટના પેકિંગ પર નજર કરીએ તો ત્યાં સ્પષ્ટ ચેતવણી લખેલી હોય છે કે આને 6 વર્ષથી નાના બાળકોની પહોંચથી દૂર રાખવી. અને જો બાળક ભૂલથી ગળી જાય તો તરત જ પોઈઝન કંટ્રોલ સેન્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવાનું કહેવાય છે. આ વાંચીને થાય કે આપણે રોજ સવારે મોંમાં નાખી શું રહ્યા છીએ. આ પછી સ્ત્રોતમાં એક બીજો એવો દાવો કરવામાં આવ્યો છે જે સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે ખૂબ જ સંવેદનશીલ છે. એવું કહેવાયું છે કે બજારમાં મળતી ઘણી વ્યવસાયિક ટૂથપેસ્ટમાં કતલખાનામાંથી લાવવામાં આવેલા પ્રાણીઓના હાડકાનો પાવડર ભેળવવામાં આવે છે. હવે આપણા જેવા દેશમાં જ્યાં લોકો પવિત્રતાથી ઉપવાસ અને પૂજાપાઠ કરે છે ત્યાં આ વાત ખરેખર એક મોટી માનસિક દ્વિધા ઊભી કરી દે છે. અહીં આપણું ઉદ્દેશ્ય કોઈ પક્ષ લેવાનો નથી, પરંતુ સ્ત્રોતમાં આપેલી માહિતીને તટસ્થ રીતે આપણી સમક્ષ મૂકવાનો છે. તો આ બધી આધુનિક સમસ્યાઓ અને ડરામણી વાતો સાંભળ્યા પછી મનમાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે તો પછી આનો કોઈ રસ્તો ખરો? શું આપણી પાસે કોઈ એવો વિકલ્પ છે જે એકદમ શુદ્ધ હોય, પ્રાકૃતિક હોય અને હા, મફત પણ હોય? અહીં જ સ્ત્રોત આપણને આધુનિક ઉત્પાદનોમાંથી બહાર કાઢીને ભારતની અત્યંત સમૃદ્ધ, પરંપરાગત અને આયુર્વેદિક દુનિયામાં લઈ જાય છે. અને અહીં એન્ટ્રી થાય છે આપણી જૂની અને જાણીતી આયુર્વેદિક પરંપરાની, એટલે કે દાતાણ. સ્ત્રોત માહિતી આપે છે કે આપણી આસપાસ લીમડો, બાવળ, આંબો, જામફળ, પાકડ અને કરંજ જેવા પૂરા 12 પ્રકારના દેશી વૃક્ષો છે જેની ડાળીઓનો આપણે દાતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ પદ્ધતિ એકદમ મફત છે, આના પર કોઈ ટેક્સ નથી લાગતો અને તેની કોઈ જ આડઅસર નથી. આપણા પૂર્વજોની આ સદીઓ જૂની ભેટ છે. આપણને જાણીને નવાઈ લાગશે કે આ દાંતણ વાપરવાની રીત કેટલી ગજબની અને ઇકો ફ્રેન્ડલી છે. સ્ત્રોત આખી 7 દિવસની પ્રક્રિયા સમજાવે છે. પહેલા દાંતણને ચાવો, પછી જે વપરાયેલો અને ચાવેલો આગળનો ભાગ છે તેને કાપી નાખો અને બાકીના દાંતણને પાણીમાં પલાળીને બીજા દિવસ માટે મૂકી દો. વિચારો, એક તરફ આપણે એક જ પ્લાસ્ટિક બ્રશને મહિનાઓ સુધી ઘસ્યા કરીએ છીએ અને બીજી તરફ આ દાંતણની રીત એકદમ સ્વચ્છ અને ટકાઉ છે. પણ ધારો કે આસપાસ કોઈ દેશી ઝાડ જ ન મળે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. સ્ત્રોત પાસે આપણા જ રસોડામાં બનતા દંતમંજનની એકદમ સહેલી રીત છે. માત્ર 3 જ વસ્તુઓ જોઈએ: હળદર, સરસવનું તેલ અને થોડું મીઠું. બસ આ ત્રણેયને ભેગા કરીને દાંત પર ઘસવાથી શૂન્ય ખર્ચે એકદમ ઉત્તમ મંજન તૈયાર થઈ જાય છે. આ જ તો આયુર્વેદની સાચી તાકાત છે. આ ઉપરાંત સ્ત્રોતમાં કેટલીક એવી અનોખી આયુર્વેદિક રીતો બતાવવામાં આવી છે જે કદાચ આપણે પહેલીવાર સાંભળી રહ્યા હોઈએ. જેમ કે
સૂકા ગાયના છાણને સળગાવીને બનેલી રાખમાં મીઠું અને ફટકડી ભેળવીને વાપરવું. અથવા લીંબુનો રસ કાઢ્યા પછી જે છોતરા વધે તેને ઊંધા કરીને તેના પર મીઠું લગાવીને દાંત પર ઘસવું. આટલું જ નહીં, આંબાના પાનને ચાવીને તેની પેસ્ટ બનાવવાથી પણ દાંત એકદમ ચમકદાર બની શકે છે. હવે જરા આ આંકડા પર નજર કરીએ. 30 લાખ આ માત્ર કોઈ રકમ નથી. સ્ત્રોત અહીં એક બહુ મોટો આર્થિક દાવો કરે છે. જો લોકો મોંઘી વ્યાપારી ટૂથપેસ્ટ ખરીદવાનું છોડીને માત્ર 50 પૈસાનું દેશી દાંતણ ખરીદવાનું શરૂ કરે ને તો આપણા દેશમાં સીધા 30 લાખ લોકોને રોજગારી મળી શકે છે. એટલે કે આ મુદ્દો માત્ર સ્વાસ્થ્ય પૂરતો મર્યાદિત નથી, પણ સીધો દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે. અને આ બાબત આપણને બહુ મોટો આર્થિક પાઠ ભણાવે છે. જ્યારે આપણે કોર્પોરેટ ટૂથપેસ્ટ ખરીદીએ છીએ ત્યારે નફો મોટી કંપનીઓને જાય છે, પણ જ્યારે આપણે દાંતણ ખરીદીએ છીએ ત્યારે એ પૈસા સીધા સ્થાનિક અને ગરીબ લોકો પાસે પહોંચે છે. સ્ત્રોત મુંબઈના રેલવે સ્ટેશનોનું ઉદાહરણ આપે છે, જ્યાં નાના વિક્રેતાઓ દાંતણ વેચીને આત્મસન્માન સાથે પોતાની આજીવિકા મેળવે છે. આ જમીન સાથે જોડાયેલી અર્થવ્યવસ્થા છે. હવે સ્ત્રોતનો દૃષ્ટિકોણ માત્ર સ્વાસ્થ્યની વાત કરીને અટકતો નથી, પણ તે સીધો આપણી સંસ્કૃતિ અને પર્યાવરણ તરફ વળે છે. અહીં આધુનિક જન્મદિવસની ઉજવણીઓ પર એક કટાક્ષ કરવામાં આવ્યો છે, જ્યાં આપણે મીણબત્તીઓ સળગાવીને બુઝાવીએ છીએ. સ્ત્રોત મુજબ આપણી પરંપરામાં દીવો બુઝાવવો અશુભ મનાય છે. તેના બદલે એક ખૂબ જ સુંદર વિચાર મૂકવામાં આવ્યો છે. જન્મદિવસ પર મીણબત્તી બુઝાવવાને બદલે નવું વૃક્ષ વાવીને પૃથ્વીને નવું જીવન આપવું. અને આ વૃક્ષો વાવવાનો વિચાર દાંતણ સાથે બહુ ઊંડી રીતે જોડાયેલો છે. આખરે દાંતણ ક્યાંથી આવશે? દેશી વૃક્ષોમાંથી. સ્ત્રોત સમજાવે છે કે જો આપણે લીમડાનું એક ઝાડ વાવીએ તો તે પૂરા 500 વર્ષ સુધી અડીખમ ઊભું રહી શકે છે. મનુષ્ય કદાચ 100 વર્ષ જીવે, પણ આ વાવેલું વૃક્ષ આવનારી અનેક પેઢીઓ માટે મફત ઓક્સિજન, દાંતણ અને અમૂલ્ય ઔષધિઓ પૂરું પાડતું રહેશે. તો આજના આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણી અને આપણી આવનારી પેઢીઓની રોજિંદી આદતો આ રીતે પ્રકૃતિ સાથે જોડાયેલી રહેશે કે પછી આપણે માત્ર કૃત્રિમ અને રસાયણયુક્ત વસ્તુઓ પર જ આધાર રાખીશું? સ્ત્રોતમાં રજૂ થયેલી આ માહિતી સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણી રોજબરોજની નાની પસંદગીઓ આપણા પોતાના સ્વાસ્થ્ય, સ્થાનિક અર્થવ્યવસ્થા અને પર્યાવરણ પર કેટલી મોટી અસર કરી શકે છે. આજે આપણે જે કંઈ પણ જોયું તેના પર ચોક્કસથી વિચાર કરજો.